આજની ધર્મકથા. પ્રણામ. દેદશાહ. સમય એ કેટલો પ્રચંડ શક્તિવાન છે અને જે ધારે તે કરી શકે છે. એ વાતને યથાર્થ ઠેરવતા પ્રસંગો એટલે દેદશાહનું જીવન. દેદશાહ જન્મથી સંપત્તિવાન, પિતાશ્રીના ગુજરી ગયા પછીથી ફરીથી દૌર્ભાગ્ય નામ કર્મનો ઉદય અને દરિદ્રી અવસ્થા આવી. યોગીરાજનો ભેટો થયો અને સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ આમનાય મળ્યો. સંપત્તિ પાછી આવી, વ્યવસાય વગેરેમાં સરસ મજાની લાભની ધારા થઈ અને હજી એ ધારાને એ ભાવોને સ્પર્શે, સંવેદે એવા કેટલાક દિવસો જાય એ પૂર્વે જ ઘરના ટકોરે એકદમથી ક્રૂર એવા કેટલાક અવાજો આવ્યા. દેદશાહને રાજા સમક્ષ હાજર થવાનો હુકમ આવ્યો. દેદશાહ ઊભા થઈ ગયા. પોતાની પત્નીને કંઈક કહેવું હતું, પણ કહી શકાય એવી શક્યતા ન હતી, કારણ કે રાજપુરુષો એકદમ સામે આવીને ઊભા છે. સત્તા આગળ શાણપણ કોઈ કામનું હોતું નથી અને એટલે પોતાના પરમ આરાધ્ય એવા પ્રગટ પ્રભાવી સ્તંભન પાર્શ્વનાથ ભગવાન એમને નજર સમક્ષ લાવી હવે જે પણ થવાનું છે એ બધું જ પ્રભુ તમને સોંપ્યું એમ કહી, એમ વિચારી અને શ્રદ્ધાને મમડાવી અને રાજસભામાં હાજર થયા. રાજસભાની અંદરમાં રાજાને ઝૂકવું જ રહ્યું અને એ વ્યવહાર પણ હતો અને એટલે ઉચિત વ્યવહારને પરિપૂર્ણ કરવા માટે બાહ્યથી રાજાની સામે ઊભા રહ્યા. આંખ બંધ કરી પોતાની નજર સામે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનને ધાર્યા અને ઝૂકીને અંદરની આંખેથી સ્તંભન પાર્શ્વનાથને અને લોકોની આંખેથી રાજાને નમસ્કાર કર્યા. શ્રાવકનો વ્યવહાર, સમકીતી શ્રાવકનો વ્યવહાર કેટલો સ્પષ્ટ અને વેધક હોય. એ ક્યાંય પોતે વિજેતા છે એવું પુરવાર કરવા નથી માંગતા અને ક્યાંય હવે હારી ગયા એવું સ્વીકાર કરવા નથી માંગતા. નજર સામે રાજા છે, એ રાજાનું અપમાન થાય એવો કોઈ વ્યવહાર નથી કરવો ઉછાછળા બનીને અને ઉદ્દંડ એવા રાજાને પગે લાગી અને પોતાના મનના પરિણામોને બગાડવા પણ નથી, એટલે વચલો રસ્તો કાઢ્યો. સમકીતી આત્મા એ આ જગતની અંદર ફક્ત અને ફક્ત વચલે રસ્તે જ જીવતો હોય. એને બેવમાંથી કોઈ છેડે જીવવાની ઈચ્છા જ નથી, કારણ કે એની માટે આ રંગમંચનો પ્રયોગ છે કે જે કેટલાક વર્ષો માટે પોતાનો રોલ પ્લે કરી અને એને વિદાય લેવાની છે. એટલે દરેક જગ્યાએ ક્યાંય પણ પોતાનું મન અપ્રસન્ન ન બને એ રીતે વચલો રસ્તો કાઢી અને જીવે. અને આપણે જોયું છે કે દેદશાહ લાચારી કોઈને પણ આવી જાય એવી દરિદ્રી અવસ્થામાં પણ યોગીરાજ પાસે એ કોનું ભોજન છે, કોના હાથનું બનાવેલું ભોજન છે એના આગ્રહ સાથે ઊભા હતા, જે દર્શાવે છે કે દીનતા ન હતી. અહીંયા રાજાની સામે આવ્યા. રાજાને હંમેશા ફૂંક મારીને કરડવાની આદત હોય, એટલે રાજાએ બહુ પ્રેમથી એમને આવકાર આપ્યો કે આવો દેદાશાહ, આવો. અને દેદાશાહે પણ એ સમયના ઉચિત વ્યવહારો જે શોભે પ્રજાજનને એ રીતે એમણે રાજાને કહ્યું, આપની કૃપા, અહોભાગ્ય મારું કે આપે મારા જેવા એક અદના માણસને યાદ કર્યા. અને રાજાએ હવે ટૂણો મારવાનું શરૂ કર્યું. જે પ્લાનથી દેદશાહને બોલાવ્યા હતા એ પ્લાન હવે એક્ઝિક્યુટ થવાનું ઇમિડિયેટલી શરૂ થયું. તમે અને અદના માણસ? તમને અદનો માણસ કોણ કહે? તમે પોતે ભલે બોલો,
પણ જેની પાસે નિદાન પ્રજ્ઞા હોય એ અદનો માણસ કેવી રીતે હોય? રાજાએ ઘા કર્યો અને દેદશાહે બહુ જ સામાન્યપણે રાજાને જવાબ આપ્યો, નિદાન શું અને વાત શું મહારાજ? નિદાન તો ભાગ્યવાનોના ઘરે હોય. અને રાજા ધીરે ધીરે પોતાના મૂળમાં આવતા ગયા. દેદશાહ, લોકવાણી જેમ 100% સાચી ન હોય એમ 100% જૂઠ્ઠી પણ ન હોય. ભર બજારે તમારી ને તમારા નિદાનની વાતો ચર્ચાય છે, એ બધું શું સાવ જુઠ્ઠું છે? રાજા ઉગ્ર બન્યા અને હવે દેદશાહને એવું લાગ્યું કે સામાન્ય વાતોથી નહીં પતે. અને એટલે આ પ્રામાણિક વ્યક્તિએ બહુ જ સ્પષ્ટપણે સાહેબની સામે, રાજાની સામે કહ્યું કે સાહેબ, છાતી પર હાથ મૂકીને કહું છું કે મને કોઈ જાતનું નિદાન સાંપડ્યું જ નથી. હવે આ પણ આપને ખોટું લાગે છે મહારાજ? પણ રાજા કાન ભંભેરણીથી એટલો બધો ભરમાઈ ગયો છે, એવા ભ્રમમાં જ જીવે છે કે હવે એ પોતાના ભ્રમને પૂર્ણ સત્ય માનીને ચાલે છે. અને ગમે તેમ કરીને એમને હવે આ નિદાન પ્રાપ્ત કરવા માટેની અંદરમાં ઘીલસા જાગી. અને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ જ્યારે ઇલીગલ રીતે કરવાની વાત આવે ને, ત્યારે માણસના રસ્તાઓ હંમેશા ભૂલ ભરેલા જ હોવાના. અહંકાર એ સૌથી પહેલું વાદળ બુદ્ધિ પર નાખી દે છે. એટલે બુદ્ધિશાળી માણસને પણ એવું લાગે કે હવેથી હું જે કરીશ એ સત્ય જ હશે. અને એટલે રાજાએ તરત કીધું કે જુઠ્ઠું, સરાસર જુઠ્ઠું, એક વાર નહીં 1000 વાર જુઠ્ઠું. બોલો, હવે તમારે કંઈ કહેવું છે? તમારી પાસે નિદાન ન હોત તો ગઈકાલના સુધી ઋણના મેરુની ભાર નીચે દબાયેલા તમે આજે આટલા બધા હળવા ફૂલ કઈ રીતે જીવ્યા હોત? તમે જે દેણું ચૂકવ્યું તે બધું ધન ક્યાંથી આવ્યું? સૌથી પહેલાં એ મને સ્પષ્ટ કરો. રાજાની ઉગ્રતા સામે દેદશાહ હજી પણ પોતાના સહજ ભાવમાં છે. કારણ કે સાચો માણસ એ છે કે જેને ક્યારે ઉગ્રતા ના આવે. ઉગ્રતા આવે છે, વ્યગ્રતા આવે છે, એ જ દર્શાવે છે કે અંદરમાં ક્યાંક ને ક્યાંક યા તો ભય છે ને યા તો અસત્ય છે. સત્યને કોઈ પણ પ્રકારના વાઘા રચવાની જરૂર નથી હોતી. અને એટલે દેદશાહે બહુ જ સહજપણે કીધું કે કેમ સાહેબ, આપ ભૂલો છો? મારો વ્યાપાર ચાલે છે. વ્યાપાર પૈસા રડવા માટે હોય અને સાહેબ, આ વ્યાપાર મને પૈસા રડીને આપે છે તો દેવું ચૂકવાય છે. રાજા તરત પૂછે છે કે વેપાર તો હજી હમણાં શરૂ કર્યો, આટલી જ વારમાં આટલો બધો નફો કઈ રીતે થયો? જે હોય તે સાચું કહો અને મારી સામે નિદાન રજૂ કરો, આ મારો આદેશ છે. અને દેદશાહ બહુ જ વિનયપૂર્વક કહે છે કે મહારાજ, કોઈની વાત સાંભળવા માત્રથી જ એને જો કોઈ આખરી સત્ય માની લે તો એને રાજા કઈ રીતે કહી શકાય? રાજા તો એ છે જે ન્યાયી હોય. તમે સાંભળ્યું બરોબર છે, પણ પછી એ સાંભળ્યા પછી એને જુઓ તો ખરા. સત્ય અને અસત્યનો નિર્ણય કરવા માટે કેટલીક વિચારણા અથવા કેટલીક પરીક્ષાઓ એ તો કરો. સીધા નિર્ણય પણ આવે સાહેબ. કારણ કે ન્યાયી એ છે કે જે યોગ્ય અયોગ્યનો, સત્ય અસત્યનો નિર્ણય કરી એને સાંભળે, જુએ, એના દર્શન જે થયા એના ઉપર યોગ્ય અને અયોગ્યની ઊંડી વિચારણા કરે ને પછી નિર્ણય લે. અને હજી હું એ જ આપને વિનંતી કરું છું સાહેબ કે મને કોઈ પણ જાતનું નિદાન મળ્યું નથી, એટલે આપ આ ભ્રમથી મુક્ત થઈ અને આપને જે પણ મારી કસોટી વગેરે કરવી છે તે આપ કરી શકો છો, પણ આ વાત અફર છે. દેદશાહની વાતમાં નિડરતા છલકાતી હતી, કારણ કે નિડરતાની પાછળ સત્ય હતું. યોગ્યતા અને સત્યતા એ જેના પક્ષે છે એના પક્ષે નિડરતા હોય જ. અને આ નિડરતાના કારણે સામું વ્યક્તિ કોણ છે, કયા પદ ઉપર છે, કઈ અપેક્ષાએ બોલે છે, એ બધાનો વિચાર એ સેકન્ડ સ્ટેજ પર આવે. જે સત્ય છે અને જે યોગ્ય છે એ બોલવું જ જોઈએ, એ વિચાર ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવે. રાજાને તરત અહમ ગવાયો. તું એમ કહેવા માંગે છે કે હું કાચા કાનનો છું? અને હવે એનો પ્રત્યાઘાત રાજાએ આપવાનો. આ બાજુ દિવસનો પૂર્વાર્ધ પતવા આવ્યો. પોતાના પતિ
વિમલશ્રી એ પોતાના પતિને રાજ્યસભામાં લઈ ગયા છે એ વાત એને ખ્યાલમાં હતી, કારણ કે એમના નજર સમક્ષ થઈ હતી. અને બપોર સુધી હજી આવ્યા નહીં એટલે એમના મનની અંદરમાં કેટલીક વિમાસણ થવા લાગી. વેળા વીતી ગઈ અને છતાંય ભોજન માટે સ્વામિનાથ ન આવ્યા એ કઈ રીતે ચાલે? અને એટલે વિમલશ્રીએ એક પરિચારકને, એક સેવકને ભોજન માટે પધારવાનો સંદેશ આપવાનું કહી અને રાજ્યસભામાં મોકલ્યો. પેલા પરિચારકનું રાજ્યસભામાં આગમન થયું. એને બધું સમજાવી દેવામાં આવેલું. આ વિમલશ્રીએ મોકલેલા પરિચારક હતા. મહાજનની સ્ત્રીઓ એ મહાજનની સમૃદ્ધિનું મૂળ કારણ હતી, એ તો ખરું જ, પણ એ મહારાજનની પ્રખર બુદ્ધિનું પણ મૂળ કારણ હતા. આ જગતની અંદર અને એસ્પેશિયલી જૈન શાસનની અંદરમાં સ્ત્રી શક્તિને જે રીતે માન આપવામાં આવ્યું છે, સ્ત્રી શક્તિને જે દરજ્જો આપવામાં આવ્યો છે, એ કદાચ આ પશ્ચિમની પાંગળી સંસ્કૃતિઓ અને વિકૃતિઓ માટે વિચારવું પણ અશક્ય છે. આપણા ગમે તે ચરિત્રો લઈ લો, દરેક ચરિત્રમાં સ્ત્રીનો રોલ પ્લે બહુ જ ક્લિયર હોય છે અને આપણને ખ્યાલ આવે કે કેટલીય વસ્તુઓના મૂળમાં આ રોલ પ્લે છે. અહીંયા વિમલશ્રીએ પરિચારકને બધું જ સમજાવીને મોકલ્યો હતો કે સીધો જઈને બોલવાનું શરૂ નહીં કરતો, પરિસ્થિતિ જોજે. જો આવી પરિસ્થિતિ હોય તો આવી રીતે બોલજે, જો આવી પરિસ્થિતિ હોય તો આ રીતે બોલજે, અને જો આ પરિસ્થિતિ હોય તો કંઈ પણ બોલ્યા વગર પાછો આવી જશે. પણ તારું પાછું આવવું એ કમ્પલસરી છે, એ સમજીને વ્યવહાર કરજે. ક્યાંક એવું ન થાય કે તને પણ પકડી લે. એટલે તારો વ્યવહાર બહુ જ સામાન્ય, અદના, સાવ નબળા માણસ તરીકેનો રાખવાનો. પરિચારક પોતાની શેઠાણીની આજ્ઞા લઈ અને ત્યાં ગયો. એણે ત્યાં જઈને જોયું તો ખ્યાલ આવ્યો કે રાજ્યસભાનું વાતાવરણ બહુ તંગ બનતું જતું હતું. રાજા કન્વિન્સ હતા કે દેદ પોતાનું નિધાન છુપાવે છે, અને દેદ પણ એવા નિર્ણય પર હતા કે રાજા ગમે તે કારણે મારી લક્ષ્મી લૂંટીને મને ભિખારી દેવા માંગે છે, એમ તો હું નહીં જ થવા દઉં. સજ્જન માણસ એ પોતાની સજ્જનતા ન જ ચૂકે એ વાત નક્કી, પણ એનો અર્થ એવો પણ નહીં કે મૂર્ખો બની અને બધું લૂંટાવી દે. સજ્જનને સજ્જનતાને જાળવવાની છે, પોતાના ઔચિત્યને જાળવવાનું છે, એની ના નહીં, પણ એનો અર્થ એ નહીં કે દુર્જનને ફાવી જવા દે. અને એટલે દેદશાહ બહુ જ અડીખમ રીતે દરેક વાતનો રાજાને જવાબ આપતા હતા. અને એટલા જ અવસરમાં પોતાની પત્નીનો સંદેશ લઈને પરિચારકને સામે ઊભેલો જોયો. આ બાજુ દેદશાહના મનની અંદરમાં સ્પષ્ટતા હતી કે હવે શું થવાનું છે. વિચક્ષણ છે, વાણિયો છે, પગ મૂકે ત્યાં પરિસ્થિતિને આખીને આખી પામી શકે. એટલે એણે જોઈ લીધું કે હવે આ ચર્ચાના અંતે રાજા એ મારા ઉપર વીજળી પાડશે. આ રાજ્યની વીજળી મારા ઉપર, મારા પત્ની પર, મારા પરિવાર પર, મારા ઘર પર પડવાની. અને એટલે હવે આને નાથવી અત્યારે શક્ય લાગતી જ નથી. અને એટલે સૌથી મહત્ત્વનું એ છે કે મારી પત્ની એ ઘરમાંથી ક્યાંક બહાર નાસી જાય તો જ એ બચી શકશે. અને સેકન્ડ પ્રાયોરિટી એ છે કે જે મને સિદ્ધિ મળી છે, આમનાઈ મળ્યો છે, જે વનસ્પતિઓ છે, જે વાટવા માટેના પદાર્થો છે સુવર્ણ સિદ્ધિના, અને જે શાસ્ત્રો છે, ભાનાઓ છે કે જેમાં આખો આમનાઈ લખ્યો છે, એ કોઈ પણ ભોગે ઘરની બહાર નીકળવો જોઈએ. જો આ રાજાના હાથમાં આવી ગયો સુવર્ણ સિદ્ધિનો આમનાઈ, તો આ જગતને કોઈ નહીં બચાવી શકે. પણ આ બધું કેવું, કઈ રીતે સામે રાજા ઊભો છે. દેદશાહની વિચક્ષણતા એ હવે દેદશાહને કંઈક એવું કહેવા માટે પ્રેરે છે કે જે એક દાવ હતો, ગેમ્બલ હતો, અને એમણે એ ગેમ્બલ કર્યું. પ્રાકૃત ભાષાની અંદરમાં પોતાની પત્નીએ એક પત્ર મોકલ્યો હતો જે પરિચારકે વાંચ્યો, જેમાં લખ્યું હતું કે ભોજનની વેળા થઈ છે, આ સમયે આપની ઉપસ્થિતિ આવશ્યક છે, અને આપના વિના હું ભોજન લઉં એ શક્ય નથી. તો મને નિર્બળ થતી અટકાવવા માટે હે સ્વામીનાથ, આપ ભોજન માટે પધારો. આ આખી વાતનો સામાન્ય અર્થ તો આપણે જે સાંભળીએ છીએ એ છે, પણ દેદશાહ એનો અર્થ સમજે છે. રાજાના માણસો આપને લઈ ગયા છે
આપ રાજ્યસભામાં રાજાના તાબામાં છો, હું અહીંયા ઘરે એકલી છું. તમે નહીં આવો તો આ રાજ્યના લોકો રાજાના લોકો એ ગમે તે રીતે મારી પર તૂટી પડશે. એ ક્ષણે હું નિર્બળ હોઈશ. એ ક્ષણે મારું રક્ષણ કરવા માટે હે સ્વામીનાથ આપ પધારો. શું વિચક્ષણતા સ્ત્રીઓની! આપણને ખરેખર એવું લાગે કે આજે આપણે એટલા બધા દરિદ્ર થઈ ગયા. આપણું યુવા ધન તો લૂંટાય છે, આપણું સ્ત્રી ધન પણ લૂંટાય છે. માનસિક રીતે પાયમાલ થઈ ગયેલી પ્રજા તરીકે આજે આપણે જીવીએ છીએ. અને આ આપણા પૂર્વજો. કોઈ પ્રકારનો મેસેજ નથી એકબીજા સાથે આપલે થયો, પણ શું વેવલેન્થ મેચ થતી હશે પતિ પત્નીની કે બંને આવી ગૂઢ ભાષામાં વાત કરી શકે, જે ભાષાને આખું જગત સાંભળે છે પણ સમજી નથી શકતો. રાજાએ પણ સાંભળ્યું, પ્રાકૃત આવડતું હતું અને રાજાને એમાં કંઈ અજુગતું ન લાગ્યું. બરાબર છે, ભોજનની વેળા છે જ, પત્ની પોતાના પતિને યાદ કરે એ સહજ છે. અને અહીંયા હવે આ જે સાંકેતિક ભાષા આવી એનો અર્થ, એનો જવાબ અહીંયા દેદશાહે સમજ્યો. હવે જવાબ એ રીતે આપવો પડે કે જે સાંકેતિક ભાષાને પોતાની પત્ની સમજી શકે. અને દેદશાહ સામે એમને જવાબ આપે છે, અને એ જવાબ પણ પ્રાકૃત ભાષામાં. આજે મારા મસ્તકમાં પ્રચંડ પીડા ઊભી થઈ છે, માટે હું ભોજન લઈ શકીશ કે નહીં એમાં મને શંકા છે. એટલે તારે નસ્ય જેમ બને એમ જલ્દી લઈ લેવું. કેટલી સહજ વાત! મારા મસ્તકમાં પીડા છે, હું ભોજન માટે આવી નહીં શકું, એટલે જે ભોજન આદિ વગેરે સાથે જે નશ્ય લેવાનું છે, જે સહજપણે બધા લેતા હોય છે, એ નશ્ય તમારે લઈ લેવું. રાજાને આમાં પણ કંઈ અજુગતું ન લાગ્યું. વિચક્ષણ પુરુષોની વાત જ અલગ હોય. એ દરેકની સામે હોય અને તેમ છતાં પણ એ દરેકની સાથે સાવ અળગા હોય અને દરેકથી છૂપા હોય. સંદેશો લઈને પરિચારક રવાના થઈ ગયો. એને પણ કંઈ બહુ ગતાગમ ન પડી, પણ એને ગતાગમ પાડવાની હતી પણ નહીં. એને ફક્ત અહીંયાની વાત અહીંયા લાવી અને ત્યાંનો જવાબ પાછો મેળવવાનો હતો. એ સમયના લોકોમાં પોતપોતાની કક્ષા પ્રમાણેની વિચારણા કરવાની એક ભણતરની ધારા હતી. દરેક વ્યક્તિ, જેમ અત્યારે આપણે જીવીએ છીએ કે સાવ નાનો ફૂટપાથ પર બેઠેલો માણસ પણ નરેન્દ્ર મોદીએ શું કરવું જોઈએ એની વાતો કરતો હોય છે. કક્ષા પ્રમાણેની વિચારણાથી આપણે સાવ અલગ થઈ ગયા, કારણ કે આપણને ભણતર અથવા ગણતર ક્યાંય આવું શીખવાડવામાં જ નથી આવ્યું કે જીવે પોતાની કક્ષા પ્રમાણે જીવવાનું છે. જેનો વ્યવહાર સ્પષ્ટ નથી એને નિશ્ચયની વાત નથી કરવાની, અને જેને ખરેખર નિશ્ચય પામવાની યોગ્યતા છે એને ફક્ત વ્યવહારને પકડી રાખવામાં પણ આગળ નથી બેસવાનું, એને વ્યવહારની સાથે નિશ્ચયને પણ લાવવાનો છે. કક્ષા પ્રમાણેનો ધર્મ, કક્ષા પ્રમાણેનું જીવન, કક્ષા પ્રમાણેનો વ્યવહાર. આપણે ત્યાં યથાશક્તિ શબ્દ લખ્યો છે, ક્યાંય પણ સર્વસ્વ નથી લખ્યું. બધું જ શક્તિ પ્રમાણે. અને શક્તિ એટલે શું? પોતાની કક્ષા. અહીંયા આ પોતાની કક્ષા પ્રમાણે પોતાનો જે સંદેશ લાવવાનો હતો એ લઈને પેલો પરિચારક ગયો અને એણે આ સંદેશો પ્રાકૃતનો એ પોતાના શેઠાણી બાને સંભળાવ્યો. રાજાને એમ થયું કે આ બધું ઠીક છે ને, આ બધો સમય વ્યતીત થઈ રાખે છે, આ વાણીઓ નિદાન હાજર કરી રહે એમ લાગતું નથી, એટલે મારે હવે સામ દામ આ બધું છોડી અને દંડ નીતિ તરફ આવવું પડશે. નિદાન તો કેમેય કરીને જોઈએ જ છે. અને એટલે હવે છેલ્લું શસ્ત્ર અપનાવીને દેદને છેલ્લી વોર્નિંગ આપે છે. દેદ, હવે છેલ્લી વાત જે હોય તે કહી દે. જો કહીશ તો તું બજારમાં માનભેર ઘૂમી શકીશ, અને જો નહીં કહે તો તારે રાજ અવજ્ઞાનો જે પણ વિપાક હશે એ ભોગવવો પડશે. દેદની ગણતરીઓ સાચી પડવા લાગી. રાજાનું માનસિક અવમૂલ્યન હવે એટલું બધું થઈ ગયું હતું કે રાજા હવે કોઈ પણ હદ વટાવવા તૈયાર થઈ ગયો હતો. પણ દેદનું લોહી ઉકળ્યું. એક તો તમે મને બોલાવો છો, કોઈ પણ જાતના ચકાસણી કર્યા વગર તમે મારી પર આક્ષેપો મૂકો છો. એક તો ચોરી ઉપરથી શિર ચોરી, અને પાછું મને ધમકી આપો છો કે હું બજારમાં નહીં નીકળી શકું. અને ત્યારે નિડરતાથી એક વાક્ય, એક ધારામાં આ દેદશાહ રાજાને સંભળાવી દે છે. આર્યા પારની લડત છે.
પોતે ગમે તેટલું રાજાને સમજાવે છે, અર્થ નથી. પોતાનું ઔચિત્ય એણે જાળવી લીધું અને ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિ ઔચિત્યને લાયક નથી. અને અહીંયા આ પરિસ્થિતિમાં ઔચિત્યથી હવે કંઈ બહુ મોટું સરે એમ પણ નથી. તો પછી હવે નિડરતાને લાઇવલીનેસ સાથે અપ્લાય કરવી જોઈએ. અને એટલે હવે દેદશાહ સિંહ સાદ કરે એ રીતે અભયમૂર્તિની જેમ પોતાનો અંતિમ નિર્ણય રાજાને સંભળાવી દે છે. ધર્મથી ધારણ કરાતી આ ધરતી છે. જે દિવસે રાજાઓ આવો હળહળતો અન્યાય આચરશે એ દિવસે આ પૃથ્વી પર વિનાશી તાંડવો ખેલાશે. હું આપની વાતથી કંપતો નથી. હું એ વિનાશી તાંડવો થશે એની વિચારણાપૂર્વક, ત્યારે પ્રજાની શું સ્થિતિ થશે એ વિચારણાપૂર્વક હું ધ્રુજારી અનુભવું છું. અને એટલે જ હું હજી પણ આપને કહું છું કે મને નિદાન લાદ્યું જ નથી, પણ નિદાનના બહાને મારી લક્ષ્મીને તારાજ કરવાની જે આપની મેલી મુરાદ છે એ હું આપની વાણી અને વર્તનથી જોઈ રહ્યો છું. હું ભલે વાણીઓ રહ્યો, પણ સિંહણ જેવા સાત્વિક દૂધને જરાવનારી માતાના મેં ધાવણ પીધા છે. રાજ આજ્ઞાથી ડરી જઈ અને પોતાનું સર્વસ્વ ખડકી દઉં એ કોઈ બીજો એ દેદ નહીં. મારી બધી સંપત્તિ તમે મેળવી શકો છો, પણ રાજન એ સમજીને ચાલજો કે એ સંપત્તિની પ્રાપ્તિ એ લૂંટણખોરી હશે. અને રાજા લૂંટણખોર બનશે ત્યારે પ્રજાને એ રાજાને પાઠ ભણાવતા આવડી જશે. મારા સગ્ગા હાથે એક કોડી પણ હું આપને નહીં આપું. આ મારો અફાય નિર્ણય છે. આપને લૂંટવું હોય તો બનો લૂંટણખોર, આપને જે શોભતું હોય તે કરો. ઈશ્વર એ સાક્ષી પુરુષ છે. શું નિડરતા, શું કમાલની આ દેદની પોતાની ખુમારી. અને જે ખુમારીપૂર્વક, શૂરવીરતાપૂર્વક દેદે જવાબ આપ્યો એના કારણે રાજા ઉપર એક જબરદસ્ત ઘા પડે છે. એ ઘા, એનો પ્રતિસાદ રાજા કઈ રીતે આપે છે. શું દેદની ખુમારીથી રાજા પીગળશે? શું સૂઈ ગયેલું ફરીથી સૂતેલું એવું ભાગ્ય ફરીથી જાગી જશે? કે પછી હવે સુવર્ણ સિદ્ધિનો આમનાઈ જોખમમાં મુકાશે? વિમલ શ્રીનું શું થશે? આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.